હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ફંક્શન 9 હેબિચ્યુઅલ પાસ્ટ અને હેબિચ્યુઅલ પ્રેઝન્ટનો અભ્યાસ કરીશું. જે ક્રિયા ભૂતકાળમાં વારંવાર થતી હતી, જે ક્રિયા ભૂતકાળમાં ટેવના રૂપે થતી હતી અને એ ક્રિયાનું અત્યારે અસ્તિત્વ નથી અને એનો ઉલ્લેખ કરવો હોય તો હેબિચ્યુઅલ પાસ્ટ, અને કોઈ ક્રિયા કરવા માટે તમે વર્તમાનમાં ટેવાયેલા છો એવું કહેવું હોય તો હેબિચ્યુઅલ પ્રેઝન્ટ. સૌપ્રથમ આપણે ભૂતકાળમાં થતી અને વર્તમાનમાં અસ્તિત્વ ન ધરાવતી ક્રિયાઓની વાત કરીએ. રિપીટેડ એક્શન્સ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં થતી ક્રિયાઓ તો યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. યુઝડ ટુની સાથે ભૂતકાળમાં વારંવાર થતી હતી તેનું મૂળ રૂપ મૂકવાનું છે. આપણે એક્ઝામ્પલ લઈએ. ઇન માય સ્કૂલ ડેઝ આઈ યુઝડ ટુ પ્લે વોલીબોલ. જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે હું કાયમ વોલીબોલ રમતો, અવારનવાર વોલીબોલ રમતો. યુઝડ ટુ પ્લે, રમતો, ભૂતકાળની વાત છે. આ ક્રિયા ભૂતકાળમાં થતી હતી, અત્યારે થતી નથી. આઈ યુઝ ટુ પ્લે વોલીબોલ. બીજું સેન્ટેન્સ, આઈ યુઝ ટુ ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ ટીલ આઈ લેફ્ટ માય વિલેજ. મેં મારું ગામ છોડ્યું ત્યાં સુધી હું કાયમ મંદિરે જતો. યુઝ ટુ ગો, યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. કયું ક્રિયાપદ? ગો, જતો. યુઝડ ટુ ગો, અવારનવાર જતો. અને ત્રીજું, ધેર યુઝડ ટુ બી અ બનિયન ટ્રી ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. મારા ઘરની સામે એક વડનું ઝાડ હતું. યુઝડ ટુ બી, બી એટલે હોવું, મૂળ રૂપ. યુઝડ ટુ બી, હતું. એનો કે અત્યારે એનું અસ્તિત્વ નથી. વધુ આપણે એક્ઝામ્પલ લઈએ. The postman used to get a tip for every happy message he brought. પોસ્ટમેન જે કંઈ હેપી મેસેજ લાવતો એ માટે એને ટીપ મળતી, બક્ષિસ મળતી. પહેલાં જ્યારે ટપાલીનું ખૂબ મહત્વ હતું, મોબાઈલ ફોન કે ટેલિફોન નહોતા, ત્યારે ટપાલી દ્વારા આપણને મેસેજ મળતા. અને ટપાલી જ્યારે પણ કોઈ સારા સમાચાર લાવે, ખુશીના સમાચાર લાવે, ત્યારે લોકો એને બક્ષિસ આપતા. ધ પોસ્ટમેન યુઝડ ટુ ગેટ, ટપાલીને મળતી, શું મળતી? ટીપ, બક્ષિસ. ફોર એવરી હેપી મેસેજ હી બોટ, જે કંઈ હેપી મેસેજ તે બ્રોટ, લાવતો તેના માટે. કરશનભાઈ યુઝડ ટુ વર્ક ઇન અ કોટન મિલ વેન હી વોઝ યંગ. કરશનભાઈ જ્યારે યુવાન હતા ત્યારે કોટન મિલમાં કામ કરતા હતા. યુઝડ ટુ વર્ક, કામ કરતા હતા. એનો કે અત્યારે કામ કરતા નથી. હવે આપણે એની નકાર અને પ્રશ્નાર્થ રચનાનો અભ્યાસ કરીએ કે આ યુઝડ ટુ વાળા સેન્ટેન્સ નકાર કેવી રીતે બને અને પ્રશ્નાર્થ કેવી રીતે બને. જુઓ, અહીંયા એક સેન્ટેન્સ છે. વી યુઝડ ટુ પ્લે કબડ્ડી આફ્ટર સ્કૂલ અવર્સ. શાળાના કલાકો પૂરા થાય ત્યારબાદ અમે કબડ્ડી રમતા, જ્યારે અમે સ્કૂલમાં ભણતા ત્યારે. પાસ્ટ હેબિટ. યુઝડ ટુ પ્લે, રમતા. યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આને નકાર બનાવવા માટે સિમ્પલ પાસ્ટ તમારે યાદ કરવાનો. સિમ્પલ પાસ્ટમાં જેમ નકાર બનાવવા માટે તમે ડીડ મૂકો છો, એમ અહીંયા પણ નકાર બનાવવા માટે ડીડ લેવાનું છે. સિમ્પલ પાસ્ટ પ્રમાણે જ યુઝ ટુનું નકાર બનશે. જુઓ, વી ડીડન્ટ યુઝ ટુ પ્લે ક્રિકેટ આફ્ટર સ્કૂલ અવર્સ. સ્કૂલના કલાકો પૂરા થાય ત્યારબાદ અમે ક્રિકેટ નહોતા રમતા, કબડ્ડી રમતા હતા તો હકાર, ક્રિકેટ નહોતા રમતા તો નકાર. તો નકાર બનાવવા માટે શું મૂક્યું? ડીડ. હવે ડીડની અંદર ભૂતકાળ આવ્યું એટલે યુઝડમાંથી ભૂતકાળ નીકળી ગયું, મૂળ રૂપ. જુઓ, વી ડીડન્ટ યુઝ ટુ પ્લે. ત્રીજું સેન્ટેન્સ, પ્રશ્નાર્થ. ડીડ યુ યુઝ ટુ પ્લે એની અધર આઉટડોર ગેમ આફ્ટર સ્કૂલ અવર્સ. સ્કૂલ કલાકો બાદ તમે કોઈ આઉટડોર ગેમ્સ રમતા હતા? તો અહીંયા નકાર બનાવવા માટે શું મૂક્યું? ડીડ. ડીડ આવ્યું એટલે યુઝમાંથી ભૂતકાળ નીકળી ગયો. ટૂંકમાં સિમ્પલ પાસ્ટમાં જેમ તમે નકાર બનાવવા માટે ડીડ મૂકતા હતા અને પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડ મૂકતા હતા, એમ જ અહીંયા લેવાનું છે. અને ખાસ યાદ એ રાખવાનું કે જ્યારે ડીડ આવશે ત્યારે યુઝડમાંથી ભૂતકાળ નીકળી જશે. અને ત્રીજી વાત એ યાદ રાખવાની કે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, જે ક્રિયાની તમે વાત કરો છો તેનું તો મૂળ રૂપ જ આવશે. પ્લે, પ્લે, અને અહીંયા પણ પ્લે. આ ખાસ યાદ રાખવાનું છે. યુઝ ટુનું વાક્ય હકાર હોય તો યુઝડ ટુ સાથે પ્લે, નકાર હોય તો ડીડન્ટ યુઝ ટુ સાથે પ્લે, અને પ્રશ્નાર્થ હોય તો ડીડ અને યુઝ ટુ સાથે પ્લે. ટૂંકમાં યુઝ ટુનું વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય તો જે ક્રિયાની તમે વાત કરો છો તેનું મૂળ રૂપ આવશે.
હવે પરીક્ષામાં એ કેવી રીતે પૂછાય એની આપણે થોડી પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવે. ઉપર સૂચના આપી છે, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટન્સીસ યુઝિંગ યુઝડ ટુ. નીચેના સેન્ટન્સીસને યુઝડ ટુનો ઉપયોગ કરીને ફરીથી લખો. એમાં પહેલું સેન્ટન્સ, ઇન ધ પાસ્ટ પીપલ સેન્ટ મેસેજીસ થ્રુ પિજિયન્સ. ભૂતકાળમાં લોકો કબૂતર દ્વારા મેસેજીસ મોકલતા. તો કઈ ક્રિયા થતી હતી? મોકલવાની. લોકો કબૂતરો દ્વારા સંદેશાઓ મોકલતા હતા. હવે આની અંદર યુઝ ટુ નો ઉપયોગ કરવાનો છે. જુઓ, ઇન ધ પાસ્ટ પીપલ યુઝડ ટુ, અને તમને ખબર છે કે યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો સેન્ટમાંથી શું લખ્યું આપણે? સેન્ટ. અને ભૂતકાળની અંદર આવી ગયું યુઝડ ટુની અંદર. ઇન ધ પાસ્ટ પીપલ યુઝડ ટુ સેન્ડ મેસેજીસ થ્રુ પિજિયન્સ. લોકો કબૂતરો થકી સંદેશાઓ મોકલતા. બીજું એક્ઝામ્પલ, મિસ્ટર શાહ ગોટ અપ અર્લી બિફોર હિઝ રિટાયરમેન્ટ. પોતાની નિવૃત્તિ પહેલાં મિસ્ટર શાહ વહેલા ઉઠતા. વહેલા ઉઠવા ટેવાયેલા હતા એમ આપણે કહેવું છે. જુઓ, મિસ્ટર શાહ યુઝડ ટુ ગેટ અપ. તો ભૂતકાળની પાસ્ટ હેબિટ બતાવવા માટે યુઝડ ટુ આવ્યું, તો એની સાથે ગેટઅપ આવ્યું. અહીંયા શું હતું? ગોટઅપ. તો યુઝડ ટુમાં ગેટઅપ. પહેલા સેન્ટેન્સમાં શું હતું? સેન્ટ. તો યુઝડ ટુમાં સેન્ડ મૂળ રૂપ. આ તમારે યાદ રાખવાનું છે. ત્રીજું સેન્ટેન્સ, અવર ગ્રેન્ડમધર ટોલ્ડ અસ અ સ્ટોરી બિફોર વી વેન્ટ ટુ બેડ. અમે સૂવા માટે જઈએ એ પહેલાં અમારા દાદી અમને વાર્તા કહેતા. ટોલ્ડ, વાર્તા કહેતા. હવે એની અંદર યુઝ ટુ નો ઉપયોગ કરીએ. અવર ગ્રેન્ડમધર યુઝડ ટુ ટેલ અસ. યુઝડ ટુ ટેલ. ટોલ્ડનું ટેલ. ટેલ અસ અ સ્ટોરી બિફોર વી વેન્ટ ટુ બેડ. અમે સૂવા માટે જઈએ તે પહેલાં તે અમને સ્ટોરી કહેતા. ચોથું સેન્ટેન્સ, ધેર વેર અ નંબર ઓફ ટ્રીઝ ઇન ધીસ એરિયા ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં આ વિસ્તારમાં કેટલા બધા વૃક્ષો હતા. હવે આને બદલે આપણે યુઝ ટુ નો ઉપયોગ કરવો છે. તો આ કોનું રૂપ છે? બીનું. મૂળ રૂપ તો બી થશે ને. જેમ ટોલ્ડનું મૂળ રૂપ ટેલ, એમ વેર કોનું મૂળ રૂપ, કોનું ભૂતકાળનું રૂપ છે? બીનું. જુઓ, ધેર યુઝડ ટુ બી અ નંબર ઓફ ટ્રીઝ ઇન ધીસ એરિયા ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં આ વિસ્તારમાં કેટલા બધા વૃક્ષો હતા. અત્યારે એનું અસ્તિત્વ નથી. તો તમારે જોવાનું છે કે યુઝડ ટુ સાથે ભૂતકાળની વારંવાર થતી ક્રિયાનું મૂળ રૂપ. યુઝડ ટુ સાથે ભૂતકાળમાં જે હતું તેનું મૂળ રૂપ બી. હવે આપણે એક્શન ઇન ધ પ્રેઝન્ટ અને પાસ્ટની વાત કરીએ. જુઓ, હવે બી યુઝ ટુ છે. આ ગેરસમજ બિલકુલ કરવાની નથી. અત્યાર સુધી જે આપણે જોયું એ યુઝ ટુ હતું. હવે બી યુઝડ ટુ અથવા બીકમ યુઝડ ટુ અથવા ગેટ યુઝડ ટુ. બી યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું, બીકમ યુઝડ ટુ એટલે ટેવાવું, અને ગેટ યુઝડ ટુ એટલે પણ ટેવાવું, ટેવાઈ જવું, કોઈ ક્રિયાથી ટેવાઈ જવું. આ ત્રણેયની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. આ તફાવત તમારે ખાસ યાદ રાખવાનો છે. યુઝડ ટુની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે બી યુઝડ ટુ, બીકમ યુઝડ ટુ અને ગેટ યુઝડ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે એક્ઝામ્પલ લઈએ. કેયુર યુઝડ ટુ વોચિંગ ટીવી વેરી ક્લોઝલી. ફરીથી, કેયુર ઇઝ યુઝડ ટુ વોચિંગ ટીવી વેરી ક્લોઝલી. કેયુર એકદમ નજીકથી ટીવી જોવા ટેવાયેલો છે. તો આ માત્ર યુઝડ ટુ નથી, ખાસ જોજો. અહીંયા ઇઝ છે ને, એટલે આ શું કહેવાય? બી યુઝડ ટુ. આ ઇઝ કોનું રૂપ છે? ટુ બીનું. બી યુઝડ ટુ. જ્યારે બી યુઝડ ટુ આવે ત્યારે જે ક્રિયાની વાત કરો છો તેનું આઈએનજી વાળું રૂપ આવશે, મૂળ રૂપ નહીં. જ્યારે આની અગાઉની સ્લાઇડ્સમાં આપણે શું જોયું કે યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે બી યુઝડ ટુ હોય, બીકમ યુઝડ ટુ હોય, ગેટ યુઝડ ટુ હોય તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. આ બે સ્ટ્રક્ચર તમારે ખાસ યાદ રાખવાના છે. જો બીજું એક્ઝામ્પલ, આઈ હેવ બીકમ યુઝડ ટુ ટેકિંગ બાથ વિથ લ્યુકવોર્મ વોટર. હું હુંફાળા પાણીથી સ્નાન કરવા ટેવાઈ ગયો છું. આઈ હેવ બીકમ યુઝડ ટુ ટેકિંગ બાથ વિથ લ્યુકવોર્મ વોટર. તો બીકમ યુઝડ ટુ સાથે ટેકિંગ આવ્યું છે. જોજો, બીકમ યુઝડ ટુ ટેકિંગ. જ્યારે યુઝડ ટુની સાથે તો ટેક આવે, પણ બીકમ યુઝડ ટુ આવ્યું એટલે ટેકિંગ.
ત્રીજું, કુમકુમ વોઝ નોટ યુઝડ ટુ ટ્રાવેલિંગ બાય ટ્રેન. કુમકુમ ટ્રેન દ્વારા મુસાફરી કરવા ટેવાયેલી નહોતી. તો આ બી યુઝડ ટુ છે, તમને ખબર હોવી જોઈએ. આ માત્ર યુઝડ ટુ નથી, એની આગળ એમિઝાર હોય, વોઝ વેર હોય, બીકમ હોય, ગેટ હોય, ત્યારે એની સાથે હંમેશા જે ક્રિયાની વાત કરો છો તેનું આઈએનજી વાળું રૂપ આવશે. આ ખાસ તમારે શીખવાનું છે. ટૂંકમાં બે બાબત શીખવાની છે કે યુઝ ટુ હોય તો મૂળ રૂપ, અને બી યુઝ ટુ, બીકમ યુઝ ટુ અને ગેટ યુઝડ ટુ હોય તો આઈએનજી વાળું રૂપ. આ યાદ રાખવાનું છે. જુઓ વધુ એક ઉદાહરણ. કેવિન હેઝ ગોટ યુઝડ ટુ ઇટિંગ સ્વીટ્સ આફ્ટર મીલ્સ. કેવિન જમ્યા પછી મીઠાઈ ખાવા ટેવાઈ ગયેલો છે. તો કેવિન હેઝ ગોટ યુઝડ ટુ, તો ગોટ યુઝડ ટુ આવ્યું ને. હેઝ ગોટ યુઝડ ટુ ઇટિંગ સ્વીટ્સ આફ્ટર મીલ્સ. જમ્યા પછી તે મીઠાઈ ખાવા ટેવાયેલો છે. તો આની અંદર આપણે ત્રણ વસ્તુ શીખ્યા. આ બી યુઝડ ટુ, અને આ પણ બી યુઝડ ટુ. આ બીકમ યુઝડ ટુ, અને આ ગેટ યુઝડ ટુ. તો ટૂંકમાં બી યુઝડ ટુ, બીકમ યુઝડ ટુ અને ગેટ યુઝડ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, અને માત્ર યુઝ ટુ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હવે એક સેન્ટેન્સ લખ્યું છે, જુઓ. કરિશ્મા વોઝ ઇન ધ હેબિટ ઓફ પ્લેઇંગ ચેસ બિફોર હર મેરેજ. મેરેજ પહેલાં તે કરિશ્મા ચેસ રમવા ટેવાયેલી હતી, એને ચેસ રમવાની ટેવ હતી. તો વોઝ ઇન ધ હેબિટ ઓફ પ્લેઇંગ. હવે એમાં આપણે શાનો ઉપયોગ કરવાનો છે? ગેટ યુઝડ ટુનો. જુઓ, તો અહીંયા ભૂતકાળ છે એટલે ગેટનું શું થયું? ગોટ. કરિશ્મા ગોટ યુઝડ ટુ પ્લેઇંગ ચેસ બિફોર હર મેરેજ. મેરેજ પહેલાં તે ચેસ રમવા ટેવાયેલી હતી. બીજું, કિન્નરી ડીડ હર હોમવર્ક રેગ્યુલરલી વેન શી વોઝ ઇન માય ક્લાસ. જ્યારે તે મારા ક્લાસમાં હતી ત્યારે તેનું હોમવર્ક નિયમિત કરતી. ડીડ. હવે એનું ગેટ યુઝડ ટુમાં રૂપાંતર તમારે જોવાનું છે, ખાસ જોજો. કિન્નરી ગોટ યુઝડ ટુ, આમાં ભૂતકાળ છે એટલે ગેટનું શું થયું? ગોટ યુઝડ ટુ. અને ડીડનું આઈએનજી વાળું રૂપ ડુઈંગ. કિન્નરી ગોટ યુઝડ ટુ ડુઈંગ હર હોમવર્ક રેગ્યુલરલી વેન શી વોઝ ઇન માય ક્લાસ. ત્રીજું સેન્ટેન્સ. ધેર વોઝ અ ટાઈમ વેન હી ડ્રેન્ક એન્ડ ગેમ્બલ્ડ. એવો પણ એક સમય હતો કે જ્યારે તે નશો કરતો અને જુગાર રમતો. ડ્રેન્ક એટલે નશો કરતો, અને ગેમ્બલ્ડ એટલે જુગાર રમતો. હવે અહીંયા બે જવાબ શક્ય બને. એક, તમે અહીંયા યુઝ ટુનો ઉપયોગ કરી શકો અને એક અહીંયા પણ કરી શકો. જુઓ પહેલું સેન્ટેન્સ. ધેર યુઝડ ટુ બી. યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો વોઝ કોનું રૂપ છે? વોઝ બીનું રૂપ છે. ધેર યુઝડ ટુ બી અ ટાઈમ વેન હી ડ્રેન્ક એન્ડ ગેમ્બલ્ડ. એવો પણ એક સમય હતો કે જ્યારે તે નશો કરતો અને જુગાર રમતો. હવે બીજું સેન્ટેન્સ. ધેર વોઝ અ ટાઈમ. એવો પણ એક સમય હતો કે જ્યારે તે હી યુઝડ ટુ. તો યુઝડ ટુ સાથે ડ્રેન્કનું ડ્રિંક અને ગેમ્બલ્ડનું ગેમ્બલ. ટૂંકમાં યુઝડ ટુનો ઉપયોગ કરશો ત્યારે જે ક્રિયા હશે, જે ક્રિયાપદ હશે તેનું મૂળ રૂપ આવશે. ડ્રિંક, ગેમ્બલ અને અહીંયા બી. કલરવ વિલ બી અકસ્ટમ્ડ ટુ ડ્રિંકિંગ ટી વિધાઉટ શુગર. કલરવ શુગર વગરની ચા પીવા ટેવાઈ જશે. હજી ટેવાયેલો નથી, ટેવાઈ જશે. હવે શાનો ઉપયોગ કરવાનો છે? ગેટ યુઝ ટુનો. ગેટ યુઝ ટુનો ઉપયોગ કરો એટલે આઈએનજી વાળું રૂપ આવશે. કલરવ વિલ ગેટ યુઝડ ટુ ડ્રિંકિંગ ટી વિધાઉટ શુગર. શુગર વગરની ટી પીવા માટે તે ટેવાઈ જશે. હવે પરીક્ષામાં એક બીજી રીતે પણ પૂછાય છે, રિસ્પોન્સ આપવાના. ડાયલોગ આપ્યા હોય અને રિસ્પોન્સ આપવાના. દાખલા તરીકે મૈત્રીએ ધ્રુવીને પૂછ્યું, વોટ વર યોર ફેવરિટ કો કરિક્યુલર એક્ટિવિટીઝ એટ સ્કૂલ. સ્કૂલમાં તારી મનગમતી શાળાકીય પ્રવૃત્તિ કઈ હતી? સહ અભ્યાસિક પ્રવૃત્તિ કઈ હતી? તો ધ્રુવીનો જવાબ આપશે. શાનો ઉપયોગ કરીને? યુઝ ટુનો. જેમ કે એ આવું કહી શકે, જુઓ, આઈ યુઝડ ટુ ટેક પાર્ટ ઇન એસે કોમ્પિટિશન, અથવા આઈ યુઝડ ટુ ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન.
अथवा आई यूज्ड टू टेक पार्ट इन डांस कॉम्पिटिशन, अथवा आई यूज्ड टू टेक पार्ट इन ड्रामा एंड मोनो एक्टिंग। ટૂંકમાં યુઝડ ટુ ટેક પાર્ટ, યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. બીજો પ્રશ્ન વિરાજ, ડુ યુ સે પ્રેયર્સ બિફોર ગોઈંગ ટુ બેડ? સૂતા પહેલાં શું તું પ્રાર્થના બોલે છે? વૈશાલી શું કહે છે? નો, અત્યારે તો હું નથી બોલતો, પણ ભૂતકાળમાં બોલતી તેમ કેવું હોય તો નો, બટ ઇન ધ પાસ્ટ આઈ યુઝડ ટુ સે પ્રેયર્સ બિફોર ગોઈંગ ટુ બેડ. અથવા વેન આઈ વોઝ ઇન હોસ્ટેલ I used to say prayers before going to bed. अथवा when I was in my village I used to say prayers before going to bed.